વિસનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ફ્રી કારકિર્દી સેમિનાર યોજાયો। રોટરેક્ટ ક્લબ અને વિદ્યાલય ગ્રુપ ટ્યુશનનો સંયુક્ત પ્રયાસ। વિસનગર રોટરી ક્લબ હોલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે આગળ કયો પ્રવાહ પસંદ કરવો તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રહેલી મૂંઝવણ દૂર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે રોટરેક્ટ રોબોટ ભાઈએ હાજરી આપી હતી। તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે માત્ર સાયન્સ જ નહીં પરંતુ આર્ટ્સ અને કોમર્સ પ્રવાહમાં પણ ઉજ્જવળ કારકિર્દીની અનેક તકો રહેલી છે। તેમણે વિવિધ ડિગ્રી કોર્સ અને તે બાદ મળતી નોકરીની તકો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। આ સેમિનાર રોટરી ક્લબ વિસનગર અને વિદ્યાલય ગ્રુપ ટ્યુશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વિદ્યાર્થીઓને સાચી દિશા મળી રહે તેવો હતો। આ કાર્યક્રમમાં રોટરેક્ટ ક્લબ વિસનગરના પ્રમુખ નીરવ સુખડિયા, મંત્રી હર્ષિલ મોદી તેમજ વિદ્યાલય ગ્રુપ ટ્યુશનના વિજય સર અને સુથાર વિજયકુમાર હાજર રહ્યા હતા। આ ઉપરાંત રોબોટ દરજી કવનભાઈ અને રોટરેક્ટ ક્લબના અન્ય સભ્યો સહિત 100થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું। નોટિફિકેશન આવશે કે એડમિશન માટે રજીસ્ટ્રેશન ઓપન, એટલે તમે એના ઉપર રજીસ્ટ્રેશન કરાવશો। ત્યારબાદ એમાંથી તમારા